આહિર રેજિમેન્ટની માંગ માટે 2 યુવાનોના કચ્છમાં આગમન. આહિર રેજિમેન્ટની લડત માટે યુવાનોનો જુસ્સો અને સંગઠન દેશમાં જોર પકડતું જાય છે. આહિર યાદવ સમાજના હકની લડતને આગળ ધપાવતી આ રેજિમેન્ટ હવે કચ્છના ધરાતલ પર ફરી એકવાર ઊંડો પગદંડ પાડી રહી છે. આહિર રેજિમેન્ટની સ્થાપના માટે વર્ષોથી માંગણી થઈ રહી છે અને દેશભરમાં આહિર યાદવ સમાજના યુવાનો આ આંદોલનને આગળ ધપાવી રહ્યા છે. હાલમાં આ લડતના ભાગરૂપે 2 યુવાનો કચ્છ પહોંચ્યા છે, જે અહીં જાગૃતિ અને સંગઠન શક્તિ મજબૂત બનાવવા માટે કાર્યરત છે. આહિર રેજિમેન્ટની માંગણી માત્ર આહિર સમાજનો મુદ્દો નથી, પણ રાષ્ટ્રીય રક્ષાને મજબૂત બનાવવાનો પ્રયાસ છે. આ લડત દેશમાં આપણા યોદ્ધાઓના હક અને યોગદાનને માન્યતા અપાવવા માટે છે. આ મુદ્દાને આગળ વધારવા માટે કચ્છના અનેક ગામડાઓમાં પ્રવાસ કરવામાં પણ આવશે. આ યુવાનોનું કહેવું છે કે આહિર રેજિમેન્ટના સ્થાપનાથી દેશની સેનામાં વધુ સમાનતા અને સમર્થન મળે છે. આ માંગ સરકાર સુધી પહોંચશે અને માંગની સંભવિતતા દેશના સંરક્ષણમાં ક્રાંતિ લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. જય દ્વારકાધીશ. મારું નામ ઉત્તમ આહિર છે ને આ મારા કાકા હરેશ આહિર છે ને આ દાનજીભાઈ છે, એના કચ્છના લોકલ છે. અમે બંને કાકા ભત્રીજા છીએ. 11 ઓગસ્ટે અમે ભારત યાત્રાનો નિર્ણય લઈને આખા ભારત ભ્રમણમાંથી નીકળ્યા છીએ આહિર રેજિમેન્ટની માંગને લઈને. આહિર રેજિમેન્ટની માંગને એટલે અમે લઈને નીકળ્યા છીએ કે આજે આપણા દેશમાં 70 વર્ષથી આ માંગની મુહિમ જે છે એ ચાલુ છે અને અત્યાર સુધીમાં અમે આ મુહિમને તહત 26,000+ કિલોમીટર, નિયર બાય 27,000 કિલોમીટર અમે કવર કરી ચૂક્યા છીએ અને સ્વ ખર્ચે કર્યા છીએ. 4,70,000 રૂપિયા અમે પોતાના ખર્ચે, નથી અમે કોઈ સંગઠનથી કે નથી કોઈ રાજકીય પાર્ટીથી, તો પણ અમે આ એક સમાજનું કાર્ય લઈને નીકળ્યા છીએ અને સમાજના લોકોને એક જ સંદેશ દેવાનો પ્રયાસ કરીએ છીએ કે આર્મીની તરફ આપણા જે છોકરાઓ 10-12 ભણીને પછી બીજા પ્રદેશમાં, બીજા જે આજે તો બહુ લોકાલિટી થઈ ગઈ છે કે મુંબઈ જેવા રાજ્યોમાં, મોટા મોટા રાજ્યોમાં જઈને નોકરી પ્રાપ્ત કરે છે, તો એના બદલે તમે તમારા છોકરાઓને એ કહો કે તમે આર્મી તરફ રૂખ મોરવાનો પ્રયાસ કરો, જેના દ્વારા આર્મીની અંદર જે આપણી ભાગીદારી છે, જે ગુજરાતનો એક કોટો વેસ્ટ જાય છે, બીજા રાજ્યના લોકો એ કોટાનો યુઝ કરે છે, તો આપણા છોકરાઓ એના માટે સક્ષમતા પ્રાપ્ત થાય અને એ લોકોને એ જોબ ઓપોર્ચ્યુનિટી મળે અને એમની એક આર્થિક સ્થિતિ નિમ્ન સ્તરના હોય તો મધ્યમ સ્તર સુધી પહોંચવાનો પ્રયાસ થઈ શકે. તો એના માટે અમે આ મુહિમ લઈને નીકળ્યા છીએ અને અત્યાર સુધીમાં અમે 1700+ ગામડા ફરી ચૂક્યા છીએ. ગામડે ગામડે જઈને અમે આજ મિટિંગ કરીને માણસોને પ્રોત્સાહિત કરીએ છીએ, યાદવ સમાજના લોકોને, કે જેટલું થાય એટલું આ માંગને હજી પ્રબળ કરવાનો પ્રયાસ કરો. અને અત્યાર સુધીમાં અમે ઘણા બધા એવા ક્ષેત્રમાં જઈને, જે જગ્યા પર યુદ્ધ ભૂમિ છે, રજાંગલાની યુદ્ધ ભૂમિ છે, એવા ઘણા બધા નો મેન લેન્ડ જેને કહેવામાં આવે છે, એક તરફ ચાઇના અને એક તરફ ભારત, એવી જગ્યા પર અમે જઈને ઘણા લોકોની સાથે મુલાકાત કરી છે, આર્મીના મોટા મોટા ઓફિસરો સાથે મુલાકાત કરી છે, એમનો નિર્ણય લેવાનો, એમના શું વિચાર છે આ બાબત મુજબ એ અમે પ્રયાસ કર્યો છે. બધાના વિચાર તો પોઝિટિવ છે, પણ આ 1-2 જણાથી કાંઈ નહીં થાય. આપણે આખા સમાજના લોકોને મળીને આ કામ કરવું પડશે. અને હું ખાલી એમ નથી કહેતો કે આહિર સમાજ જ, તો ગુજરાતના બધા સમાજને એક નમ્રતાથી વિનંતી કરું છું કે તમારા છોકરાની કળાને તમે જાણો અને એમને એ રીતે આગળ વધારવાનો પ્રયાસ કરો. જય દ્વારકાધીશ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ ચોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો: બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.